हेलो गाइस, जय श्री राम। जो बताइए तो हमारा लोग खाना हमने हाथ चला सब जय श्री राम। गाइस તમે ચા પીવા બેઠા છીએ। ભાઈલો જાજુ ગયો છે એટલે અમે ચા પી લઈએ। તમારા ભાઈ તો ઉઠી ગયા, ઉઠીને બ્રશ કર્યો, બ્રશ કરીને સીધા ફોન જોવા બેસી જશું। ચા પીવા બેઠા છું તે ભાઈલો જય શ્રી રામ। ફોન મિલો ને ચા પીવાનું કરો બકા ના ધોવાનું કરો હેડો। હિસાબ તો નહીં ધોઈને દીવાબત્તી કરીને હેડ્યા અને જગાજી મેળીમાં આગળ તો નહીં તૈયાર થઈ ગયો। હવે મારે થોડા કાલ વાળ કપીને આવે પપ્પાને બે જણા તો કે મારે વાળ ઉભા કરવા હી તો ગાઈસ મારો મીએ પાવડરમાં કપડાં પલાળીને મૂક્યા હઈ અને હવે હા વાસણ ઘસવા જવું પછી કપડાં ધોવા બેહું। હજુ સુધી પોણી તો આવ્યું જ નહીં। પોણી વાજી જોઈએ તો ચાણો પંપ હતો તો પહેલાં વાસણ ઘસી દઉં અને પછી કપડાં ધોવા બેસી જવું। ભાઈ તો તૈયાર થઈ જવા આવ્યા છે। જો મારે નાવાનું બાકી છે તો હેડા હું હવે પહેલાં વાસણ ઘસી હવા દસ થઈ જશે અને મેં હમણાં કચરા પોતું કરીને પહેલાં દાળ મેં કીધી દાળ થઈ જઈશ અને પોણી આવી તો બધું પોણી ભરી દીધું અને બટેકા સવારે મૂક્યા છે। હાલ બટાકા વગાડી દઉં હાલ આવ્યા ભાઈ રમો વગાડી દાળ ઉકળશે ઓય બનાવી જશું રોટલી ઓ બટાકાનું શાક થઈ ગયું હો હવે થઈ જશું ભાત। હવે તો નાવાનું તો બાકી હતા કારણ કે પછી જો મોડું થઈ ગયું હતું ના બેવું તો પછી રોતવાનું બહુ મોડું થાય પછી રોતી નહીં રોતું તો પાછી ઇવનિંગ તાપ થઈ જવું તો મેં કીધું પહેલાં રોતી કાઢું તાણ મોડું થયું હો તો રોતી કાઢું પહેલાં ફટોફટ પછી નહીં લઉં તો ભાઈ 11:30 થઈ જશું અને હું તો નહીં લીધું। ભાઈ લોકો જોવો છો પપ્પા તો જો ઊંઘવા માંડ્યા ખાતા પીતા વગર એટલે હું ખાવા કાઢું અને અમે બેજી છીએ ખાવા દાળ ભાત બટેકાનું શાક છાશ રોટલી માખણ હવે અમે ખાઈ લઈએ। તમે તો ખાવાનું ખાઈ લીધું પીસા આપવા જોઈએ શીખોન અને અમે એ ખાઈ અને તરત ઘરમાં પહેલાં પોતું એવું કરી દીધું અને પછી કર્યું વાસણ ઘસી દીધા તારા વાસણ ઘસી કાઢ્યા મારા કપડાં એ ધોઈ દીધા હા અને હવે કલાક 2 કલાક આરામ કરીએ તડકાનું હેડો હવે કંઈ આરામ કરીએ લઈશ ચા તો આવી જશું સાફ જોઉં છું ફોન અહીંયા કપડો લાવી મળ્યો કપડાં વાળવા નથી અને જ્યાં દૂધ લેવા જઈશું ઘરમાં હવે ચા બનાવશું હું એક વખત તો ચા બનાવ્યો તે બગડી ગયો ચા કારણ કે રાતમાં રાત જતી રહી હતી સવારે શીખો 6:30 આવી હતી લાઈટ એમાં તો બધું બગડી ગયું। જાગો આવો એટલે ફટાફટ ચા બનાવીને ચા પીએ તો ગાઈસ ચા તો બની જશે જાગો દૂધ લઈને આવ્યા ચા બનાવી દીધી ફટાફટ ચા પીએ બેઠો છીએ સાફ પાણી તો જઈ ગઈ દૂધ સા ચાલવા જગાજમણીમાં તો તમે કપડાં બધાને વાળી દીધા છે અને હિસાબા બ્લેન્કેટ ઓઢીને ઊંઘ્યા હતા ચાલુ હતું એટલે તો બ્લેન્કેટ વાળી દઈએ હાથ વાત ઓળાવીએ ગરમી કચરો વાળીએ નાના વાસણ ઘસી હાથ વાગી જશું અને પહેલોને તો આવી ગયા અને તો અહીંયા નવી ગેમ લાવ્યા પહેલોની ટીવી આગળથી ખસે જ નહીં રહે આખો બધા જોજો ગેમ મતલબ રમત કરશે અને અમે હવે મેલી છે ખીચડી હાલ ખીચડી મૂકી પછી હાલ લોટ બોલ્યો અને કાલે સવારે મેં કહેતા પરવર તે લસણની ફોલીઓ પરવાનું શાક વઘારી પછી લોટ રોટલી કરી દઈ 8 થઈ જશે અમે છીએ ખાવા બનાવી પરવાનું શાક બનાવીશું રોટલી ખીચડી દૂધ અને છાશ અમે ખાઈ લઈએ।
તો ગાઈસ અમે તો ખાવાનું ખાધું હું કરું પહેલાં કચરા પૂરતું હું કાઢ્યા હી વાહણ ઘસવા કચરા પૂરતું કરીને પછી વાસણ ઘસી દઉં મેડમ તેના કચરા પૂરતું કરું ગાઈસ મેં તો કચરા પૂરતું કરી દીધું અને વાસણ ઘસી દીધા છે તો મેડમ બેસી એમ કીધું કારણ તો મહેમાન આવી છે હમણાં એટલે કે ખાતા બધા તો મોડા કરીશ सब जय श्री राम बोलो जय श्री राम तो गाइस ऑन तो गेम लाया ने तो घोड़ो घोड़ो थी गयो रम रमच करो लाया तन्नो तो गाइस हमारा वीडियो તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો